ક્યારે વિચાર્યું છે કે નાના નાના શબ્દોમાં કેટલો મોટો અર્થ છુપાયેલો હોઈ શકે છે? બસ આજે આપણે કંઈક એવું જ જોવાના છીએ. બાઇબલમાં 2 શબ્દો છે, 2 દૈવી ઉપાધિઓ, અને એની વચ્ચેનો જે નાનકડો ફરક છે એ ખરેખર ખૂબ જ મહત્વનો છે. તો સવાલ એ છે કે બાઇબલમાં એક જગ્યાએ આવનાર મસીહાને પરાક્રમી પરમેશ્વર કહ્યા છે, પણ આપણે તો હંમેશા સર્વશક્તિમાન પરમેશ્વર એવું સાંભળ્યું છે, ખરું ને? તો શું આ બંને એક જ છે કે પછી આ શબ્દો પાછળ કોઈ ઊંડો ભેદ છુપાયેલો છે? ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ. આ આખી વાત શરૂ થાય છે અહીંથી, યશાયાના પુસ્તકની આ ભવિષ્યવાણીથી. એમાં સ્પષ્ટ લખ્યું છે પરાક્રમી પરમેશ્વર. આ શબ્દ આપણી આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. સવાલ એ જ છે કે અહીં સર્વશક્તિમાન શબ્દ કેમ નથી વાપર્યો? અને જુઓ, આ 2 શબ્દો વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ અહીં છે. પરાક્રમી હોવાનો મતલબ છે કે કોઈ એક ચોક્કસ ગ્રુપમાં, કોઈ એક કેટેગરીમાં સૌથી શ્રેષ્ઠ હોવું. જ્યારે સર્વશક્તિમાન હોવાનો મતલબ છે બસ સંપૂર્ણ શક્તિ, જેની કોઈ સાથે સરખામણી જ ના થઈ શકે. ચાલો આને થોડું વધારે ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ શબ્દની વાત કરીએ જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ, સર્વશક્તિમાન. સર્વશક્તિમાન એટલે શું? એટલે સંપૂર્ણ અધિકાર. એવી શક્તિ જેની ઉપર બીજું કંઈ જ નથી, પછી એ માણસ હોય, પ્રાણી હોય, દૂત હોય, આખી સૃષ્ટિ પર જેનું શાસન છે. એની કોઈ કેટેગરી નથી, કોઈ સરખામણી નથી, બસ એ જ અંતિમ સત્તા છે. અને આ કંઈ નવો શબ્દ નથી. આપણે જૂના કરારમાં જોઈએ તો પરમેશ્વરે પોતે અબ્રાહમ, ઇસાક અને યાકૂબની સામે પોતાની ઓળખ સર્વશક્તિમાન પરમેશ્વર તરીકે આપી હતી. એ બતાવવા માટે કે એમની સત્તા સર્વોપરી છે. ઓકે, તો સર્વશક્તિમાન તો સમજાયો, પણ હવે આવે છે આપણી પઝલનો મુખ્ય ભાગ, પરાક્રમી શબ્દ. આનો અસલી મતલબ શું છે? અને સાચું કહું તો આ સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જુઓ, અહીંયા જ આખી વાતનો સાર છે. પરાક્રમી શબ્દનો મતલબ છે કોઈ એક ચોક્કસ ગ્રુપમાં કે કોઈ એક કેટેગરીમાં સૌથી શક્તિશાળી હોવું. એટલે કે આ એક સરખામણી છે. એવું નથી કે બધાથી શક્તિશાળી, પણ આ લોકોમાં કે આ વસ્તુઓમાં સૌથી શક્તિશાળી. આ સમજવા માટે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે સિંહનું. નીતિવચનોમાં લખ્યું છે કે સિંહ પશુઓમાં સૌથી પરાક્રમી છે. હવે સિંહ સર્વશક્તિમાન તો નથી, બરાબર ને? પણ પશુઓના ગ્રુપમાં, એની કેટેગરીમાં એ સૌથી તાકાતવર છે. બસ આ જ છે પરાક્રમી હોવાનો મતલબ. એવું જ બીજું એક ઉદાહરણ લઈએ રાજા દાઉદનું. એમને પરાક્રમી માણસ કહેવામાં આવતા હતા. કેમ? કારણ કે એ સમયના જેટલા પણ યોદ્ધાઓ હતા એ બધામાં દાઉદ સૌથી શ્રેષ્ઠ હતા. ફરીથી એ જ વાત, એક ચોક્કસ ગ્રુપમાં સર્વોચ્ચ હતા. અને આ વાત અહીં પૂરી નથી થતી. બાઇબલમાં પરાક્રમી દૂતોની પણ વાત છે. એટલે કે દૂતોના સમૂહમાં જે સૌથી શક્તિશાળી છે એ. તો હવે એકદમ સ્પષ્ટ છે, ખરું ને? પરાક્રમી શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ ગ્રુપમાં નંબર 1 કોણ છે એ બતાવવા માટે થાય છે. તો હવે સિંહ, દાઉદ, દૂતો, આ બધા ઉદાહરણો પછી ચાલો આપણે આ પરાક્રમી શબ્દની સમજને ઈસુના સંદર્ભમાં જોઈએ. અને અહીં વાત બહુ જ રસપ્રદ બને છે. કારણ કે બાઇબલમાં ઈશ્વર માટે પરાક્રમી શબ્દ કોઈ એક વસ્તુ માટે નથી વપરાયો. એમના હાથને પરાક્રમી હાથ કયો છે, એમના કામોને પરાક્રમી કાર્યો કયા છે, એમના નામને પરાક્રમી નામ કયું છે, અને યુદ્ધમાં પણ એમને પરાક્રમી કયા છે. અને આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. વાત એ નથી કે ઈસુ કોઈ એક બાબતમાં પરાક્રમી છે. વાત એ છે કે એમને દરેક શક્ય કેટેગરીમાં પરાક્રમી બતાવવામાં આવ્યા છે. શક્તિમાં સૌથી પરાક્રમી, કાર્યોમાં સૌથી પરાક્રમી, નામમાં, સત્તામાં, યુદ્ધમાં, દરેક ગ્રુપમાં એમને સર્વોચ્ચ બતાવ્યા છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આપણો જે મૂળ સવાલ હતો એનો જવાબ શોધીએ. તો હવે એક સીધો સાદો સવાલ. વિચારો કે જો કોઈ વ્યક્તિ કે કોઈ પણ દરેક શક્ય કેટેગરીમાં સૌથી શ્રેષ્ઠ હોય, સૌથી પરાક્રમી હોય, તો પછી એને શું કહેવાય? અને આનો જવાબ આપણને રોમનોના પત્રમાં મળે છે. ત્યાં લખ્યું છે કે ખ્રિસ્ત સર્વ પર પરમેશ્વર છે. એટલે કે જ્યારે કોઈ દરેક બાબતમાં સર્વોચ્ચ હોય તો એ સ્વાભાવિક રીતે જ બધાની ઉપર થઈ જાય છે. તો આખરે આપણે આપણા જવાબ પર પહોંચી ગયા. પરાક્રમી પરમેશ્વર અને સર્વશક્તિમાન પરમેશ્વર આ 2 અલગ અલગ વાતો નથી. હકીકતમાં પરાક્રમી પરમેશ્વર એ સમજાવે છે કે તેઓ સર્વશક્તિમાન કેવી રીતે છે. કારણ કે તેઓ દરેક કેટેગરીમાં સૌથી પરાક્રમી છે. એટલે જ તો તેઓ સર્વશક્તિમાન છે.
આ બંને ઉપાધિઓ એકબીજાને પૂરી પાડે છે, વિરોધ નથી કરતી. આખી વાત સમજ્યા પછી એક વિચાર આવે છે, ખરું ને, કે જ્યારે આપણે કોઈ પ્રાચીન લખાણના એક શબ્દની આટલી ઊંડી બારીકીને સમજીએ ત્યારે એનાથી ખાલી એક વાક્યનો અર્થ નથી બદલાતો, પણ કદાચ આખા સંદેશાને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે.